ખાનને ધમકી આપવાને મામલે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરામાં રવાલ ગામે એક યુવકની ધરપકડ કરવામાં આવી છે। વડોદરા અભિનેતા સલમાન ખાનને ધમકી આપવાને મામલે મહત્વના સમાચાર। સમગ્ર મામલે વડોદરા એસપી રોહન આનંદની પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી। રવાલના મયંક પંડ્યાને સર્વેલન્સથી શોધી પોલીસે પકડ્યો। ધમકી આપનાર માનસિક અસ્વસ્થ હોવાની માહિતી મળી છે તેવું એસપીએ જણાવ્યું। મુંબઈ પોલીસે 2 દિવસ પૂર્વે વડોદરા પોલીસને માહિતી શેર કરી હતી। અભિનેતા સલમાન ખાનને ધમકી આપવામાં આવી હતી તે મામલે વાઘોડિયા પોલીસે મયંક પંડ્યાને શોધી અટકાયત કરી। મુંબઈ પોલીસે પૂછપરછ કરી ટ્રીટમેન્ટની વિગતો મેળવી। મયંક પંડ્યા ઘણા વર્ષોથી માનસિક રીતે અસ્વસ્થ છે તેવું એસપીએ જણાવ્યું। ખાને ઉડાવી દેવાનું છે, એમની ગાડીને પણ ઉડાવી દેવાનું છે અને આ બાબતની ગંભીરતા ધ્યાને લઈ મુંબઈ પોલીસ વરલી પોલીસ સ્ટેશનમાં ગુના નોંધી હતી અને એ લોકો તપાસ ચાલુ કર્યા હતા, જેમાં પ્રાથમિક તબક્કે આ નંબરનો ટ્રેસ કરતાં આ લોકોના ધ્યાનમાં એવા આવ્યા હતા કે આ નંબર બરોડા જિલ્લાનો વાઘોડિયા તાલુકાનો રવાલ ગામનો મયંક પંડ્યા નામનો એસમનો છે। ત્યારે મુંબઈ પોલીસ અમે લોકો સાથે સંપર્કમાં આવ્યા હતા અને એવી રિક્વેસ્ટ કરી હતી કે એ લોકોની તપાસ ટીમ તો બરોડા આવી જ રહી છે, બટ મીનવાઇલ અમે લોકો આ મયંક પંડ્યાને આઈડેન્ટિફાઈ કરીને લોકેટ કરીને એકવાર પ્રાથમિક પૂછપરછ ચાલુ કરીએ। તો આ અનુસંધાને એ મયંક પંડ્યાને અમે લોકો પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા અને એમની મોબાઈલની પણ અમે લોકો એક પ્રાથમિક જોયા હતા કે શું છે નહીં છે અને આ વ્યક્તિ કયા ટાઈપનો છે। તો પ્રાથમિક પૂછપરછમાં ધ્યાન આવેલ હતા કે આ માણસ બહુ માનસિક રીતે સ્વસ્થ નહીં, એમના ઘરવાળા સાથે પણ વાત થઈ હતી અને એમની આ બાબતમાં સારવાર પણ ચાલી રહી છે। એમની ઉંમર અંદાજિત 25-26 વર્ષ જેવું છે અને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ફોલોઅર્સ અને પબ્લિસિટી કેવી રીતે વધે આ એમનો ખૂબ જ એક હેતુ રહેતા હોય છે। અને પછી ગઈકાલ મુંબઈ પોલીસ ટીમ અહીંયા આવી હતી, એ પણ મયંક પંડ્યાની વ્યવસ્થિત પૂછપરછ કરી હતી અને એમનો જે મોબાઈલ હતા એમને ગુનાના કામે કબજે લઈને મયંક પંડ્યાને નોટિસ આપીને એ લોકો રિલીઝ કર્યા હતા અને એમને એ પણ કહેવામાં આવ્યું હતું કે જ્યારે મુંબઈ પોલીસ સામે હાજર થાય નિવેદન આપવા માટે ત્યારે આપણા સારવારનો કાગળો પણ લેતા આવે।